નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 10 જાન્યુઆરી આજના બુધવારના દિવસે મેષ, તુલા અને કુંભ રાશિના જાતકોને મળશે અચાનક ધન લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને આવા જ રાશિફળવાળા વિડીયો જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે લોકોના કલ્યાણને વિચારીને કોઈ કામ કરશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ સમજી શકે છે. જો ધંધો કરતા લોકોના કેટલાક પૈસા લાંબા સમયથી અટવાયેલા હોય તો તેઓ પરત મેળવી શકે છે. નોકરીમાં કામ કરતા લોકોએ વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે, તો જ તેઓ પોતાના જુનિયર પાસેથી કામ કરાવવામાં સફળ થશે. તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારા કોઈ પણ જૂના વિવાદોનું સમાધાન થઈ શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. નોકરિયાત લોકોને કોઈ કામ સોંપવામાં આવે તો તેમાં સાવધાની રાખવી. પરિવારના સભ્યો સાથે ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવી શકો છો. નોકરીમાં તમે ભૂલો કરી શકો છો. તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ થવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. જો સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા લોકો તેમની મહેનતને ધીમી કરે છે તો તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે તેમના શિક્ષકો સાથે વાત કરવી પડશે, તો જ તે સમસ્યા દૂર થશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમે તમારી દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે ખરીદી કરી શકો છો. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમારી પાસે કામ પર વધુ જવાબદારીઓ છે તો પછી તેમાં આરામ ન કરો. તમે તમારા બાળકો પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો. વિદેશમાં રહેતા પરિવારના સભ્યને મળવા જઈ શકો છો. જો તમે કોઈ પણ યોજનામાં પૈસા રોકો છો તો તે તમારા માટે સારું રહેશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. કાર્યસ્થળ પર સારી વિચારસરણીથી તમને ફાયદો થશે અને તમારે તમારા કોઈ મિત્ર પાસેથી પૈસાની વ્યવસ્થા પણ કરવી પડી શકે છે. જો તમે તમારા કામમાં કોઈ ભૂલ કરો છો તો તમારે તેના માટે તમારા સભ્યો તરફથી ઠપકો સાંભળવો પડી શકે છે. તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. બેન્કિંગ ક્ષેત્રે કામ કરતા લોકો બચત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. કેટલાક જૂના ચાલી રહેલા વિવાદને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. જો ધંધામાં તમારો કોઈ વિરોધી છે તો તમારે તેનાથી સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ તે તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. તેમ છતાં તમારે તમારી મહત્વપૂર્ણ માહિતી કોઈ પણ બહારના વ્યક્તિના સંપર્કમાં ન આવવા દેવી જોઈએ. જો તમે તમારા માતા પિતાની સલાહ લઈને કોઈ કામ શરૂ કરશો તો તે તમારા માટે સારું રહેશે. તમે નાના બાળકો સાથે મોજ મસ્તી કરવામાં થોડો સમય વિતાવશો, જેનાથી તમને જે પણ તણાવ હતો તે દૂર થશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળતી જણાય છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારી કલા કૌશલ્યમાં સુધારો લાવશે. તમારે કોઈ જૂની ભૂલ માટે પરિવારના સભ્યોની માફી માંગવી પડશે. જો તમે તમારા કાર્યસ્થળમાં કોઈ ફેરફાર કરો છો તો તે તમારા માટે કેટલીક સમસ્યાઓ લાવી શકે છે. જો તમને આંખોને લગતી કોઈ સમસ્યા છે તો તમારે તબીબી સલાહ લેવી જોઈએ. તમે કાનૂની મામલા જીતી શકો છો, પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો, નહીં તો તે તમારી સાથે દગો કરી શકે છે. તમારું કોઈ લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. તમારા બાળકને આગળ વધતો જોઈને તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ.
આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે, જેના કારણે તમે પરેશાન રહેશો. પરંતુ જો તમે ભાગીદારીમાં કોઈ કામ કર્યું છે તો તમારે તમારા જીવનસાથી પર ખાસ નજર રાખવી પડશે, નહીં તો તે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. વ્યાપાર કરનારા લોકોને કેટલીક જૂની યોજનાઓથી સારો લાભ મળશે, પરંતુ તેઓએ નવી યોજનાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારું રહેશે કે તમે તમારા માતા પિતાની સાથે ચર્ચા કરીને તેને આગળ લઈ જાઓ. જો તમે તમારી બુદ્ધિ અને સમજદારીનો ઉપયોગ કરશો તો તમારા માટે સારું રહેશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વેપાર કરતા લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. વિદ્યાર્થીઓએ તેમના વરિષ્ઠો સાથે શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે વાત કરવી પડશે. તમારું મન કોઈ ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશે, જેનાથી તમને ખુશી મળશે. નોકરી સાથે જોડાયેલા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તેઓ કોઈ બીજી નોકરી તરફ વળી શકે છે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળતી જણાય છે. જો તમે તમારા બાળકને કોઈ જવાબદારી આપો છો તો તે તેને નિભાવશે. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમે ખુશ રહેશો કારણ કે તમને વ્યવસાયમાં સારો નફો મળશે, પરંતુ કેટલાક લોકો સાથે વાત કરવામાં સમય બગાડો નહીં. તમારા સમયનો સદુપયોગ કરો. કાર્યસ્થળમાં તમારી જવાબદારીઓ વધવાને કારણે તમારા કામનો બોજ પણ વધશે, પરંતુ તેમાં કોઈને ભાગીદાર ન બનાવવો, નહીં તો તે તેમાં ભૂલ કરી શકે છે. શેર કે સટ્ટાબાજીમાં પૈસા રોકનારા લોકોને સારો નફો મળવાની શક્યતા છે. જો તમે તમારા જીવનસાથીની કારકિર્દી વિશે ચિંતિત હતા તો તે ચિંતા પણ દૂર થઈ જશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. તમે કોઈ વાતને લઈને પરેશાન રહેશો. તમે પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો, પરંતુ તમે વધતા ખર્ચ પર નિયંત્રણ રાખશો તે વધુ સારું રહેશે, જેથી તમે તમારા ભવિષ્ય માટે સરળતાથી કેટલાક પૈસા બચાવી શકો. જો તમારી પાસે કોઈ જૂની જવાબદારી છે જે લાંબા સમયથી ચાલી રહી છે તો તમે તેને ઘણી હદ સુધી સાફ કરવામાં સફળ થશો. પરિવારના કોઈ સભ્યને તમારી વાત ખરાબ લાગી શકે છે. તમારી માતા સાથે વાત કરતી વખતે તમારે તમારા અવાજની મીઠાશને ધ્યાનમાં રાખવી પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમે તમારી દિનચર્યામાં ફેરફાર કરી શકો છો, જે તમારા માટે સારું રહેશે. તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે, પરંતુ નોકરીમાં કામ કરતા લોકો પર કામનો બોજ વધુ રહેશે. તમારે તમારા જુનિયરની મદદ લેવી પડશે, જે સરળતાથી મળી જશે. વ્યવસાયમાં તમારી કોઈપણ યોજનામાંથી તમને સારો નફો મળવાની સંભાવના જણાય છે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, નહીંતર તેમના કામ પર અસર થઈ શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવાનો રહેશે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો, જ્યાં તમને કેટલાક નવા લોકો સાથે મળવાની તક મળશે. તમારી વાણીની નમ્રતા જોઈને લોકો તમારા માટે સમર્થન વધારશે, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણની કોઈ પણ સ્પર્ધામાં ઇચ્છિત સફળતા મળવાથી ખુશી થશે. તમે પરિવારના લોકોની સંગતનો આનંદ માણશો અને તમારી સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા પણ થઈ શકે છે. જો તમે પૈસાની લેવડ દેવડ કરો છો તો તે લેખિતમાં કરો. મિત્રો, આજનું રાશિફળ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.